હાલ 12માંથી મસાલા ભરવાની સીઝન પૂરજોશમાં ધમધમી રહી છે। ગૃહિણીઓ મોટા પ્રમાણમાં દળેલા મરચા, હળદરની ખરીદી કરી રહી છે અને ત્યારે તમારા પગ નીચેથી જમીન ખસકી જાય તેવી ઘટના સામે આવી છે। નડિયાદમાં નકલી હળદર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। જુઓ આ અહેવાલમાં, શું તમારા ઘરમાં તો નથી ને આ ફેક્ટરીની હળદર? આચારું કેમિકલ હળદરનું વપરાય છે। હા, હળદર તો શું અહીં શું બનાવો છો? અહીં બને છે, આજે પેલા બ્લેન્ડરમાં માલ બને છે, અહીં ત્યાં જોડે દરવા આખો કેવી રીતે બનાવો? આખો આ ટોટલી કેવી રીતે અહીં પ્રોસેસ કેવી થાય? પહેલાં શું કરવાનું? આના પેલા બ્લેન્ડરમાં નાખવાનું, એની અંદર કણકી નાખી પછી એને બનાવવાનું। જો ન સમજાયું હોય તો ફરી એકવાર સાંભળો। આચારું કેમિકલ હળદરનું વપરાય છે। હા, હળદર તો શું અહીં શું બનાવો છો? અહીં બને છે, આજે પેલા બ્લેન્ડરમાં માલ બને છે, અહીં ત્યાં જોડે દરવા આખો કેવી રીતે બનાવો? આખો આ ટોટલી કેવી રીતે અહીં પ્રોસેસ કેવી થાય? પહેલાં શું કરવાનું? આના પેલા બ્લેન્ડરમાં નાખવાનું, એની અંદર કણકી નાખી પછી એને બનાવવાનું। આ રીતે ગુજરાતમાં ખેલાઈ રહ્યો છે ડુપ્લિકેટ મસાલા બનાવવાનો ખેલ। માત્ર ડુપ્લિકેટ જ નહીં પરંતુ હાનિકારક મસાલા બનાવવાનો ખેલ। એટલા માટે જ કહીએ છીએ, મસાલા ખરીદતા પહેલા સાવધાન। એકદમ અસલી દેખાતા મસાલા હોઈ શકે છે નકલી, કેમ કે ઝડપાઈ છે પીળું ઝેર બનાવતી ફેક્ટરી। ગુજરાતમાં ચાલી રહ્યો છે નકલી મસાલાનો ગોરખ ધંધો। ધમધમી રહી છે ડુપ્લિકેટ મસાલાની ફેક્ટરી। જોજો હો, તમે તો નથી ખાતા ને નકલી હળદર? ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને જાણ થતાની સાથે તે ફેક્ટરી આગળ પહોંચી। ચોંકાવનારા દ્રશ્યો અમારી સામે હતા। સમગ્ર ગુજરાત તો શું, આ ફેક્ટરી સમગ્ર દેશ વિદેશમાં ખળભળાટ મચાવી દે તેવી છે। સમગ્ર ઘટનાને વિગતવાર જોઈએ। હાલ ગુજરાતમાં મસાલાની સીઝન ધમધમી રહી છે। ગૃહિણીઓ મોટા પ્રમાણમાં બારમાસી મસાલા ભરી રહી છે, જેમાં ખાસ તો હળદર, લાલ મરચું, ધાણા જીરું સહિત અનેક ગરમ મસાલાની ખરીદી મોટા પ્રમાણમાં થાય છે। અને ત્યારે તમે જે દળેલું મરચું કે દળેલી હળદર ખરીદો છો તે અસલી છે કે નકલી તેની તમને જાણ છે ખરા? આવું એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ગુજરાતમાં અસલીના નામે નકલી પધરાવવાનો વેપલો ચાલી રહ્યો છે। ત્યારે આ ઘટનામાં પોલીસ પણ કંઈક બીજું તપાસ કરવા ગઈ અને હાથમાં લાગી ગયું કંઈક બીજું। નડિયાદ પોલીસને એક બાતમી મળે છે કે નડિયાદના મિલ રોડ પર આવેલા એક ગોડાઉનની અંદર ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે વાપરવામાં આવતું કેમિકલ મોટી માત્રામાં ઉતર્યું છે। આ માહિતી મળતા નડિયાદ પોલીસની ટીમ આ જે મિલ રોડ પર છે ત્યાં આગળ પહોંચે છે અને તપાસ કરે છે તો ડુપ્લિકેટ દારૂનું કેમિકલ નહીં, પરંતુ મહત્વની નવાઈ લાગશે કે આપણે જે રોજ ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ તે હળદર, એટલે કે આપણા ખોરાકમાં વપરાતી ડુપ્લિકેટ હળદર બનાવવાનું કારખાનું પોલીસના હાથે ઝડપવામાં આવે છે। પોલીસ ટીમને બાતમી મળતાની સાથે જ ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। પોલીસને બાતમી મળી હતી કે ડુપ્લિકેટ દારૂ બની રહ્યો છે, પરંતુ જ્યારે પોલીસ સ્થળ પર પહોંચે છે ત્યારે અહીં દારૂ નહીં ડુપ્લિકેટ હળદર બનતી હોવાનું સામે આવ્યું। સર્ચ ઓપરેશનમાં જૂજ માત્રામાં દળેલી નકલી હળદરના કટ્ટા મળી આવ્યા છે। નકલી હળદર બનાવતી 2 ફેક્ટરી ઝડપાઈ છે। કણકી ચોખા અને કેમિકલથી નકલી હળદર બનાવાતી હતી। 2 મેટ્રિક ટનથી વધુ નકલી હળદર ઝડપાઈ છે। ત્યારે ડુપ્લિકેટ હળદર કેવી રીતે બનાવાય છે તે જાણી તમારા પગ તળેથી જમીન ખસી જશે। આ
કણકી છે કે જે કણકી ચોખાની અંદરથી જે ચોખાનો જે ટુકડાનો ભાગ નીકળતો હોય છે તેની આ કણકી છે અને એ કણકીને એક કેમિકલ સાથે ભેળસેળ કરી એટલે જે આ પ્રમાણે તમે આ જોઈ રહ્યા છો આ જે કેમિકલ છે તેની સાથે ભેળસેળ કરી અને આ જે તમે અદ્દર જે ખાઓ છો તેની બનાવવાની પ્રોસેસ અહીં આગળ આ ફેક્ટરીની અંદર કરવામાં આવતી હતી. આની અંદર કણકીને મિક્સ કરી એક ઘંટી દ્વારા તેને દળવામાં આવતી હતી અને દળતી સમયે અન્ય એક કેમિકલ લિક્વિડ ફોર્મનું કેમિકલ અંદર ઉમેરવામાં આવતું હતું. પોલીસે નકલી હળદર અને અન્ય નકલી મસાલા બનાવતી 2 ફેક્ટરીને હાલ સીલ કરી છે, જેમાં બંને ફેક્ટરીના ગોડાઉનમાં પોલીસે હાથ ધરેલ સર્ચ ઓપરેશન દરમિયાન અંદરથી મોટી માત્રામાં ડુપ્લિકેટ હળદર, મસાલા બનાવવાના સરસામાન, કેમિકલયુક્ત ચોખાની કણકી ભરેલ કટ્ટા, એક હાનિકારક કેમિકલના ડબ્બા મળી આવ્યા. મોટી માત્રામાં મળી આવેલો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે પણ એક સવાલ છે. તેને દળવા માટેની મશીનરી પણ પોલીસે કબજે કરી છે. આપને જાણીને નવાઈ લાગશે કે આ ભેજાબાજો નકલી હળદર બનાવવા જે સફેદ રંગનો ફ્યુમ્ડ સિલિકા નામનો પાવડરનો ઉપયોગ કરતા, જે ચીનથી મંગાવવામાં આવતો. ત્યારે હવે ફ્યુમ્ડ સિલિકા શું છે તેને સમજીએ. આ પાવડરના વારંવાર સંપર્કમાં આવવાથી આંખોને નુકસાન થઈ શકે. આ પાવડરથી માથાનો દુખાવો, તાવ, શરદી થઈ શકે. ઉધરસ સાથે ફ્લૂ જેવી બીમારી પણ નોતરી શકે છે. વારંવાર આ પાવડર આરોગવાથી ફેફસાને નુકસાન થાય છે. આ પાવડર ન્યૂઝ 18ની તપાસમાં હાનિકારક હોવાનું સામે આવ્યું છે. દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો આ જે કોથળી છે CBS ફર્મન્ટ સિલિકા નામનો આ જે પાવડર છે વ્હાઇટ કલરનો જે મારા હાથમાં તમે જોઈ રહ્યા છો, આ પાવડર દ્વારા શું બનાવવામાં આવતું હતું? આ પાવડર શેમાં ઉપયોગ કરવામાં આવતો? શું આ પાવડર ખાદ્ય છે કે કેમ? શું આ ખાદ્ય નથી તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા કે કેમ? તે સમગ્ર મામલે હાલમાં પોલીસ તપાસમાં સમગ્ર તપાસ હાથ ધરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે કારખાનામાં હળદર પાવડર બનાવવા માટે સૂકી હળદર જ ન હતી. ચોખાની કણકી અને કેમિકલ મિક્સ કરી ડુપ્લિકેટ હળદર પાવડર બનાવવામાં આવતો હતો. પોલીસે સેમ્પલ લઈ FSLમાં મોકલી આપ્યા છે અને સાથે જ ગુજરાત ફૂડ વિભાગ પણ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે. આ મામલાની ગંભીરતા સમજતા ભારત સરકારની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સિલોડ ગામની ફેક્ટરીમાં કેન્દ્ર સરકારની ટીમે કરી તપાસ. FSSAIની ટીમે ફેક્ટરીમાંથી સેમ્પલ લીધા. ગાંધીનગરની ટીમે મોડી રાત સુધી કરી તપાસ. ત્યાંથી લગભગ 74 લાખથી પણ વધારે કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલો છે. ત્રીજી ફેક્ટરી રેડ અત્યારે ઓલરેડી ચાલુ રહેલી છે. 15 જેટલા અલગ અલગ નમૂના બનાવટના નમૂના, તૈયાર માલ, કાચો માલ અને એડલ્ટરન્ટના નમૂના લઈને લેબોરેટરીમાં પૃથ્વી માટે મોકલવામાં આવી રહેલા છે. અને આ જ વ્યક્તિઓ પાસ્ટમાં પણ આ ગુનાહિત કાર્યમાં પકડાયેલા હતા અને એમને કોર્ટ દ્વારા લગભગ 12 લાખ જેટલો દંડ પણ ફટકારવામાં આવેલો હતો. ત્યારે હવે ન્યૂઝ 18 ગુજરાતી તમારા માટે ખાસ ડેમો લઈને આવ્યું છે, જેમાં ઘરે બેઠા તમને ખ્યાલ આવશે કે તમારા દ્વારા લેવામાં આવેલા મસાલામાં ભેળસેળ છે કે નહીં. તો આવા ઘરની અંદર ઘણા અલગ અલગ નુસ્ખા હોય છે. હળદરની અંદર બી જો હળદરની અંદર કલર નાખેલી હોય તો આપ એક ગ્લાસ પાણીની અંદર 1 ચમચી હળદર નાખો તો એ ચોખ્ખી હળદર હશે તો એકદમ બેસી જશે. જ્યારે એની અંદર કોઈ કૃત્રિમ કલર નાખેલો હશે તો એ કલર ધીરે ધીરે એક્સટ્રેક્ટ થશે અને એની સપાટી ઉપર તરતો જોવા મળશે. એટલે કે તમે ઘરે બેઠા પણ ચકાસી શકો છો તમારા મસાલામાં દુકાનદારે ભેળસેળ કરી છે કે નહીં. જો કે હવે અત્યાર સુધીની તપાસમાં હાનિકારક કેમિકલથી હળદર બનાવતા હોવાનું ખુલ્યું છે. સાથે જ હજુ પણ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ થઈ રહી છે. ત્યારે તમારે પણ હવે હળદર, મરચું જેવા બારમાસી ગરમ મસાલા ખરીદતા પહેલા સાવધાન રહેવું પડશે, કેમ કે પહેલા પણ આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. નડિયાદમાં જે ફેક્ટરીનો પર્દાફાશ થયો છે તેની હળદર બનાવવાની મોડસ ઓપરેન્ડી ખૂબ અલગ હતી, જેણે પોલીસના મગજને પણ ચક્રાવે ચઢાવી દીધું. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ. આ તરફ સુરતના